ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यनिजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। 14मो अध्यायનો 26मो श्लोक। श्रीभगवानुवाच मां च यो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते। 26મો શ્લોક છે 14મા અધ્યાયમાં। અને અહીંયા હવે આ ગુણાતીતનું વર્ણન જે છે બસ હવે પૂરું થવા આવ્યું છે। ગુણાતીત એટલે અસ્થિત પ્રજ્ઞ વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિના લક્ષણો। કારણ કે અર્જુને પ્રશ્ન કરેલો કથમ ત્રીન ગુણાન અતિવર્તતે, અને ઘણો બધો સ્થિતપ્રજ્ઞ વિશે પહેલાં પણ એણે બીજા અધ્યાયમાં પ્રશ્ન કર્યો, એવી રીતે અહીંયા પણ એણે પ્રશ્ન કરેલો કે આ ગુણોથી અતીત થવું અર્થાત આ નિર્ગુણ બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થવું એ કેવી રીતે શક્ય બને, જ્ઞાની પુરુષ કેવી રીતે થવું શક્ય બને। એટલે એના ઉત્તરમાં ભગવાને અહીંયા હવે આ એ તો બીજા પ્રશ્ન પણ એણે કરેલા સાથે સાથે, પણ આ પણ કહ્યું કે કથમ ત્રીન ગુણાન અતિવર્તતે। અતિવર્તતે એટલે એને અતિક્રમણ કરવું। ત્રીન ગુણાન આ ત્રણેય ગુણોને અતિક્રમણ કેવી રીતે કરવું અર્થાત આ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત કેવી રીતે થવું, કેવી રીતે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય, એને તો ભગવાન એનો જવાબ આપી રહ્યા છે। મામ ચ યહ અવ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે સગુણાન સમતીત્યેતાન એતાન બ્રહ્મભૂયાય કલ્પતે। એતાન ગુણાન બ્રહ્મભૂયાય કલ્પતે એટલે બંને પ્રકારના લોકો કરી શકે છે। હવે અર્જુન તો આમ તો વાસ્તવમાં ગૃહસ્થ છે, એટલે એવો પ્રશ્ન ઊભો થાય કે આવી જ્ઞાન નિષ્ઠા તો કેવળ સંન્યાસીઓને જ પ્રાપ્ત થતી હશે, પણ એવું નથી। આપણે જોઈ ગયા ઓલરેડી કે જે સંન્યાસી હોય કે જે કર્મયોગ કરનાર હોય, બંને કર્મયોગી અને સંન્યાસી બંને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે। એટલે કર્મયોગી છે એ કર્મ મતલબ કર્મનો આ રીતે અમુક વલણ ઈશ્વર આપણો બુદ્ધિથી કર્મ કરે, કારણ કે એને સાથે સાથે આવશ્યકતા લાગે છે કે આ જે રાગદ્વેષ વગેરે જે છે એની નિવૃત્તિ થોડી થઈ જવી જોઈએ, તો ગુણો તો જ્ઞાન પ્રાપ્ત કરવું સરળ થઈ જાય। અને માટે એ કર્મયોગનું અનુષ્ઠાન કરે છે, પણ સાથે સાથે શ્રવણ મનન નિધિધ્યાસન કરે છે।
અને સંન્યાસી જે છે એ વાસ્તવમાં આનાથી અતિરિક્ત, મતલબ કે શ્રવણ મનન કરે છે પણ એનાથી અન્ય બીજું કશું નહીં, બીજા કોઈ કર્મ કરતો નથી. આમ તો સામાન્ય રીતે હોય છે, નિત્ય કર્મ તો હોય જ છે, પણ આમ એવું કહેવાય પેલા કર્મયોગીની સરખામણીમાં અહીંયા ઘણા ઓછા કર્મ એ કરે છે અને કેવળ શ્રવણ મનન કરે છે. અને આ બંને પ્રકારના લોકો છે એ આ રીતે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે. અને એટલા માટે જ ગૃહસ્થ જ્ઞાનીઓ જોવા મળે છે અને સંન્યાસી જ્ઞાનીઓ પણ જોવા મળે છે. બંને પ્રકારના જ્ઞાનીઓનું વર્ણન ભગવાને પોતે જ કરેલું છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ વગેરે જે છે એ વાસ્તવમાં આવો ગૃહસ્થ જ્ઞાની છે જે આ રીતે યજ્ઞ વગેરે કરી રહ્યો છે, પરંતુ એ બધી જ યજ્ઞના બધી જે વિવિધ અંગ જે છે, અગ્નિથી માંડીને યજ્ઞ કરનારથી માંડીને બધા જ આહુતિ વગેરે બધાની અંદર બ્રહ્મ દર્શન કરી રહ્યું છે. એટલે એ દ્રષ્ટિએ ગૃહસ્થ જ્ઞાની જે છે એ પણ એનું વર્ણન ભગવાને કર્યું છે અને સંન્યાસી વગેરે પણ છે એમનું પણ વર્ણન કર્યું છે. અર્થાત બંને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે. કેવી રીતે પ્રાપ્ત કરે? પણ યહ અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. પહેલાં આ જોવું પડશે. અવ્યભિચારેણ ભક્તિ યોગેન, અવ્યભિચારેણ ભક્તિ યોગેન. યોગ એટલે સાધન, ભક્તિરૂપી સાધન, પણ કેવી? અવ્યભિચારેણી ભક્તિ. એટલે તમારા મનની અંદર અન્ય કોઈ વસ્તુની હવે પ્રાપ્તિની ઈચ્છા ન રહી હોય, અર્થ કામ ધર્મ વગેરે કશાની, અને ત્યારે અવ્યભિચારીની ભક્તિ કહેવાય. એટલે પરમાત્માથી અન્ય કોઈ પણ વસ્તુ તમને પ્રાપ્ત કરવી યોગ્ય ન લાગે તો તમારી અવ્યભિચારીની ભક્તિ છે એવું કહેવાય. એટલે ભક્તિ શબ્દનો અર્થ શાંડિલ્ય સૂત્રમાં એવો કરવામાં આવેલો, ઈશ્વરે પરમ પ્રેમ પરમ અનુરાગ ભક્તિ. પરમ અનુરાગ, ઈશ્વરમાં પરમ અનુરાગ જ ભક્તિ છે, પરમ પ્રેમ ભક્તિ છે. હવે પરમ અનુરાગ કે પરમ પ્રેમ તો સાચું કહું તો ઈશ્વરમાં નથી, આ બધાના આત્મામાં જ છે. એટલે એનો અર્થ એવો થયો, શાંડિલ્ય મુનિ એવું કહેવા માગે છે કે પરમ એટલે ઈશ્વરને આત્માથી અભિન્ન રૂપે જોઈને જે ભક્તિ કરે છે. વાસ્તવમાં પ્રેમ આત્મા માટે જ છે, પણ એ આત્મા જે પરમાત્મા છે એવું જાણીને એની પ્રાપ્તિ માટે જ એ પ્રયત્ન કરે છે. એનાથી અન્ય એને કશી વસ્તુ યોગ્ય લાગતી નથી પ્રાપ્ત કરવા જેવી. એને જ પુરુષાર્થનું સાધન માને છે. આત્મજ્ઞાનને જેણે જીવનનું ધ્યેય બનાવેલું છે. મોક્ષથી અન્ય જીવનમાં કશું ઈચ્છતો નથી એમ. અને એ મોક્ષ વાસ્તવમાં પરમાત્મા અને આત્મા વચ્ચેનું ઐક્ય જ્ઞાન છે. એવી સ્પષ્ટતા હોય એના મનમાંથી બીજા બધા પુરુષાર્થ ખરી પડે. એટલે આમ તમે જુઓ તો અર્થકામ અને બીજી ધર્મ વગેરે પુરુષાર્થ કરનારાઓ છે એ લોકોએ પરમ ઈશ્વરમાં પ્રેમ હોય છે એટલા માટે તો ઈશ્વર માટે પાસે જાય છે. એટલે ભગવાને કહ્યું ચતુર્વિધા ભજન્તે માં, હે ને, 4 પ્રકારના મારા ભક્તો છે. એમાં આર્તઃ, અર્થાર્થી, જિજ્ઞાસુ બધા કયા છે. એટલે ઈશ્વર માટે પ્રેમ છે અને સાથે સાથે પેલા અર્થ વિષય માટે પ્રેમ છે એમ એવું થયું. ઈશ્વર માટે પ્રેમ છે અને ઈશ્વરથી અન્ય આવો કોઈ સુખનો સાધન જે છે એના માટે પ્રેમ છે. એટલે તો પછી અવ્યભિચારીની ભક્તિ ના કહેવાય, તો વ્યભિચારી ભક્તિ કહેવાય. એટલે ભગવાન માટે તો પ્રેમ છે, પરંતુ ભગવાન માટે જ પ્રેમ છે એવું નથી, બીજી વસ્તુ માટે પણ પ્રેમ હોય તો પછી વાસ્તવમાં એ અવ્યભિચારીને ભક્તિ ના કહેવાય. અને એવા એવા પ્રકારના ભક્તિ, એવી પ્રકારની ભક્તિથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય. કારણ કે બધા જીવનના બધા પુરુષાર્થ ખરી જાય અથવા બધા પુરુષાર્થોનો સમાવેશ મોક્ષ પુરુષાર્થમાં થઈ ગયો. આપણે એક ચર્ચા કરી રહ્યા છીએ ને સાંજના શ્લોકમાં પણ, વ્યવસાયાત્મિકા બુદ્ધિ, એક નિશ્ચય થઈ ગયેલો હોય કે જીવનનું એકમાત્ર પ્રાપ્તવ્ય વસ્તુ પરમાત્મા છે અથવા આત્મા છે કે મોક્ષ છે આઈધર, અને એનું સાધન કેવળ જ્ઞાન છે બસ. હવે અને ત્યારે હવે પછી એ ઈશ્વર પ્રાપ્તિમાં લાગેલો હોય તો પછી આપણે એને કહીએ કે આ અવ્યભિચારીની ભક્તિ છે, એમાં વ્યભિચાર નથી. એટલે વાસ્તવમાં પરમ અનુરાગ આત્માથી અન્ય કશા માટે ન હોઈ શકે. અને એ આપણે જાણીએ છીએ બહુ સારી રીતે, કારણ કે જગતની બધી વસ્તુઓને પ્રેમ કરીએ કારણ કે છેવટે આત્માને પ્રેમ કરતા હોય છે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ બહુ મોટું કહી દીધું, નવારે પત્યુકામાય પતિપ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિપ્રિયો ભવતી, નવારે જાયાય કામાય જાયા પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય જ્યાયા પ્રિયો ભવતી. અર્થાત પતિને પતિ માટે નહીં, પત્ની પત્ની માટે નહીં, સંતાનને સંતાન માટે આપણે પ્રેમ નથી કરતા. સંતાનને એટલે પ્રેમ કરું છું કારણ કે મને અનુકૂળ છે. હા, એટલે બધું આત્માને અનુકૂળ બને છે. આત્માને અનુકૂળ બને તો બધાને પ્રેમ કરીએ. આત્માને કોઈ પ્રતિકૂળ બનતું હોય તો ભાઈ કે બાજુ. એટલે છેવટે પ્રેમ આત્માને જ કરીએ છીએ.
અને એ આત્મા જ પરમાત્મા છે, અને માટે પરમાત્મા માટે એટલો જ પ્રેમ છે એવું કહેવાય. એનું નામ અવ્યભિચારિણી ભક્તિ. એટલે ભક્તિશાસ્ત્ર જ્યારે કે ઈશ્વરમાં પરમ અનુરાગ ભક્તિ છે, ત્યારે સ્પષ્ટ છે કે ઈશ્વર અને આત્મામાં એકતા જ, ઐક્ય જ એ ભક્તિનો પ્રકાર છે. જોકે મધ્યકાળની અંદર એવા કેટલાય ભક્તિમતવાળા આવ્યા કે જેમણે કહ્યું કે આ બધું ઉલટાવી દીધું. એ લોકોએ તો કહ્યું કે વાસ્તવમાં ઈશ્વરને પોતાનાથી અલગ ન માનો ત્યાં સુધી ભક્તિ ન થઈ શકે. એટલે ઈશ્વરને પોતાનાથી અલગ માનો ત્યારે જ થાય, પરંતુ એ તો વ્યભિચારી ભક્તિ થઈ, અવ્યભિચારી ભક્તિ ન રહી. એટલે એનો અર્થ કે અન્ય વસ્તુઓ ઈશ્વરને એક રૂપમાં આપણે પ્રેમ કરતા થઈએ. હવે એ રૂપ માટેનો પ્રેમ થઈ ગયો ને, એટલે ઈશ્વર બીજા રૂપમાં પાછો પ્રેમ ન થાય આપણને, આવું હોય છે. એટલે છેવટે આ લોકો પૂછતા હોય છે, સ્વામીજી સગુણ બ્રહ્મની ભક્તિ કરનારા હવે શ્રેષ્ઠ ભક્તો છે, એમને કશામાં રસ નથી હોતો, બધું બરાબર છે, પણ એમને જે તે ઈષ્ટ દેવતા કહીએ આપણે, ઈષ્ટ દેવતા એટલે એમને જે તે ઈશ્વરનું જે રૂપ છે એ અત્યંત પ્રિય હોય છે. કેમ એવું રૂપ પ્રિય છે? કારણ કે મને ગમે છે. એટલે છેવટે પાછો અહીંયા જ આવે છે કહેવાનો આશય. એટલે એ વ્યભિચારી ભક્તિ જ છે, ઘણી શ્રેષ્ઠ ભક્તિ કહેવાય. વૈષ્ણવોની ભક્તિ છે એ બહુ શ્રેષ્ઠ ભક્તિ છે, એમાં કોઈ શંકા જ નથી. પરંતુ છતાંય આ ભક્તિને તોલે કશું ના આવે કે ભાઈ ઈશ્વર આત્માથી અન્ય છે જ નહીં, પરમાત્માથી આત્મા અન્ય છે જ નહીં, અને માટે આત્મપ્રેમ એ જ ઈશ્વરનો પ્રેમ છે માનીને ભક્તિ થતી હોય. અને માટે જ્ઞાનની પ્રાપ્તિ માટે જે આવશ્યક છે એ અવ્યભિચારિણી ભક્તિ છે. એટલે ભગવાને કહ્યું કે અવ્યભિચારેણ ભક્તિ યોગેને, આ અવ્યભિચારી રૂપી અવ્યભિચારી ભક્તિ જે છે એને જ યોગ એટલે સાધન, એને જ સાધન બનાવીને મામ સેવતે, મારું સેવન કરે છે. એટલે વાસ્તવમાં શરૂમાં છે ને સચ્ચિદાનંદ ખબર ન પડે ત્યારે આપણે આવું કહેતા હોય, મંદિરમાં જઈએ તો કહે કે સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ પરમાત્માની જય, બરાબર છે, વાંધો નહીં, એ સરસ છે. અર્થાત ત્યારે હું સચ્ચિદાનંદ છું એ ખબર નથી, ભગવાનને સચ્ચિદાનંદ માનીએ છીએ, પણ એ વાંધો નથી. પણ એ સચ્ચિદાનંદ ખરેખર આત્માનું રૂપ છે. અહમ પ્રત્યેની અંદર જ આમાં થયું છે શું કે અહમ પ્રત્યેમાં ભાવના આપણી એટલી દ્રઢ થઈ ગયેલી છે જીવપણાની, એને કારણે સચ્ચિદાનંદ હું નથી, પરમાત્મા છે એ પ્રકારનો ખ્યાલ છે. એટલે પછી અહમ પ્રત્યેને અંતર્ગત અલ્પજ્ઞ અલ્પશક્તિમાન બધું દેખાય ને એ ગમે નહીં પાછું. હા, કારણ કે ઉણપ દેખાય. અહમ પ્રત્યેની અંદર જ્યારે અલ્પજ્ઞતા, અલ્પશક્તિમાન કે જીવ ભાવ હોય, જન્મ મૃત્યુને અધીનપણું હોય, આ બધું અહમ પ્રત્યેમાં આ પ્રકારની સભાનતા હોય, ત્યાં સુધી આપણે એનો સ્વીકાર ન કરીએ. અને માટે પરમાત્માના સચ્ચિદાનંદ કહેવામાં આપણને વાંધો ન હોય, પણ આપણે આપણી જાતને આનંદરૂપ કહેવા માંગતા આપણને એ અનુકૂળ ના આવે. એટલે હું સચ્ચિદાનંદ છું કે નહીં જાણે મને નથી ખબર, પણ ભગવાન તો છે એમ માનીને ભગવાનની જય બોલાવીએ. પરંતુ ખરેખર છેવટે આ હું સચ્ચિદાનંદ છું એ વસ્તુ આત્મા અને પરમાત્માનું આવું જે પ્રેમપૂર્વક ઐક્ય ચિંતન જે કરતો હોય એ વાસ્તવમાં ભક્તિયોગ છે, શ્રેષ્ઠ ભક્તિયોગ. ભગવાન અહીંયા એ કહી રહ્યા છે. એ શ્રેષ્ઠ સાધન ભક્તિ, આ પ્રકારની ભક્તિ શ્રેષ્ઠ સાધન છે. મામ સેવતે, મામ એટલે ભગવાન જાણે કહે છે મારું સેવન કરે છે. એટલે કે આ ઈશ્વર જે તત્પદાર્થ જે છે, જે સમગ્ર જગતની સૃષ્ટિ સ્થિતિને લય કરવાવાળો છે, અને અહમ પ્રત્યેનો જે વિષય છે, બંને વાસ્તવમાં એક જ છે એ રીતે સેવન કરે છે. હા, મારું સર્જન કરતાના રૂપમાં, પાલન કરતાના રૂપમાં સેવન કરનારો જે છે એ તો સગુણ બ્રહ્મનો ઉપાસક છે, સગુણ ભક્તિવાળો છે. પરંતુ મામ દ્વારા જે તત્પદાર્થ જે છે, અર્થાત જગત કારણ બ્રહ્મ છે, એ જ વાસ્તવમાં અહમ પ્રત્યેનો વિષય છે. અને માટે એ બ્રહ્મ જે તત્પદાર્થનો લક્ષ્ય અને અહીંયા અહમ ત્વમ પદાર્થનો લક્ષ્ય વાસ્તવમાં એક જ છે. એ પ્રકારે જે ભક્તિ કરે છે એ અવ્યભિચારી છે. મામ સેવતે એટલે ભગવાન કહે છે આ રીતે મારું જે સેવન કરે છે, પરમેશ્વરનું જે આ રીતે ભજન કરે છે એ મુક્ત થઈ જાય છે. એટલે આને આવું તો વારંવાર થવાનું છે. સચ્ચિદાનંદ વાસ્તવમાં મારું રૂપ નથી, ઈશ્વરનું રૂપ છે એવું તો જાણે થાય જ, પરંતુ વારંવાર ચિંતન કરવું જોઈએ કે એ સચ્ચિદાનંદ અને હું પ્રત્યેનો વિષય વાસ્તવમાં એક જ છે. એટલે જ્યારે આપણે કહીએ કે હું બ્રહ્મરૂપ છું, અહમ બ્રહ્માસ્મિ, ત્યારે એ પ્રતીતિમાં જે લક્ષ્ય જે છે, અહમનું જે લક્ષ્ય અને બ્રહ્મ વાસ્તવમાં એક જ છે, એનું તાત્પર્ય છે. તો એટલે આ પ્રકારે સેવતે એટલે મારું આ રીતે, મામ સેવતે મારું આ રીતે સેવન કરનારો. એટલે પરમાત્મા સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વકર્મફળ દાતા, આ રીતે પણ ઈશ્વરનું સેવન થઈ શકે, ભક્તિ થઈ શકે, પણ એ રીતે નહીં. અવ્યભિચારી ભક્તિના રૂપમાં મારું સેવન કરે છે ભગવાન કહે છે.
અને આવું થવાનું છે. જ્યાં સુધી અહમ પ્રત્યેમાં અલ્પજ્ઞ અલ્પશક્તિમાન દેખાય ત્યાં સુધી પરમાત્મામાં સર્વજ્ઞ સર્વશક્તિમાન પણ દેખાય. અને એ રીતે અહમ પ્રત્યેની પ્રતીતિનો વિષય જ્યારે વાસ્તવમાં આ બધું ન રહે, અહમ પ્રતીતિનો વિષય આમ શું છે, આપણે આવું બધું કદી નથી બોલતા હું અલ્પજ્ઞ શબ્દ, પણ હું બ્રાહ્મણ છું, મનુષ્ય છું, આ છું, તે છું, મારી આ ઉંમર છે, આવું બોલીને આપણે આપોઆપ જ આપણી જાતને એક બહુ મર્યાદિત એમાં ગણી લેતા હોય છે. ત્યાં સુધી પછી પરમાત્મા સર્વજ્ઞ સર્વશક્તિમાન જન્મ મૃત્યુથી પર એવો દેખાવાનો જ છે. અને તો એ વ્યભિચારી ભક્તિ થઈ ગઈ. વ્યભિચારી ભક્તિ એટલે આત્માના રૂપમાં જુએ. એટલે આ બંને વાસ્તવમાં આ રીતે, અર્થાત અહમ શબ્દનો પ્રયોગ કરો ત્યારે પણ તમને સચ્ચિદાનંદ તમારા મનમાં સ્ફુરણ થાય, કે ઈશ્વર શબ્દનો પ્રયોગ કરો ત્યારે પણ તમને સચ્ચિદાનંદના રૂપમાં જ સ્ફુરણ થાય. તો માનવું કે આ તમારું યોગ્ય સેવન, તમે પરમાત્માની અવ્યભિચારી ભક્તિ કરી રહ્યા છો. એ આનંદગીરી સ્વામીજીએ બહુ સરસ સેવતે આવ્યું છે ને, સેવતે સેવન કરે છે, તેમાં કહે છે પરાક ચિત્તતામ વિના સદા અનુસંધાતી. પરાક ચિત્તતામ વિના એટલે વાસ્તવની અંદર પરાક ચિત્તતા, પરાક એટલે મારાથી અન્ય, ચિત્તતામ વિના એટલે ઈશ્વર મારાથી અન્ય છે એવી વૃત્તિ છોડીને સદા અનુસંધાતી. એટલે આ પ્રકારે વાસ્તવમાં હું જ બ્રહ્મ છું એ પ્રકારે જે સતત ચિંતન કરી રહ્યો છે એ શ્રેષ્ઠ ભક્તિ છે. ભગવાન કહે છે આ તો ખુદ સહ, એટલે જે આવું કરે છે, જે અહમ અને બ્રહ્મ બંનેનો વાચ્યાર્થ જે છે એનો ત્યાગ કરીને જે સત્ય વસ્તુ છે એનો તરફ ધ્યાન આપે છે. એતાન ગુણાન સમતીત્ય. એતાન ગુણાન, આ 3 ગુણો. કયા 3 ગુણો? સત્વ રજસ તમો ગુણ. એની જ ચર્ચા થઈ ને અહીંયા. સત્વ રજસ તમો ગુણ જે છે એનાથી પર થઈ જાય છે. સમતીત્ય, અતિત્ય પણ કહી શકો. અતિત્ય એટલે એનું અતિક્રમણ કરી જાય, પણ ભગવાન સમતીત્ય કહે છે. અર્થાત ક્યારેક ક્યારેક તમારા ચિત્તમાં આવું થાય ખરું કે હું વાસ્તવમાં બ્રહ્મ છું, હું ચૈતન્ય છું, સર્વ ગુણોનો સાક્ષી છું, ગુણોમાંના કાર્ય જે અંતઃકરણમાં ઉત્પન્ન થયેલા છે એનો સાક્ષી છું. જે પણ વૃત્તિ છે વાસ્તવમાં બ્રહ્મથી અનન્ય જ છે. વાસ્તવમાં બ્રહ્મ જ આ રૂપમાં જ જણાય છે, પણ મિથ્યારૂપ, કલ્પિત રૂપ છે. બધી વૃત્તિઓ છે એ બ્રહ્મના જ રૂપ છે. બ્રહ્મ આપણે ના કે પેલું રસગુલ્લું જેમ હોય, આ તો રસગુલ્લું ઉદાહરણ સારું નથી, પણ છતાં રસગુલ્લું તમે પેલું એમાં બોળેલું હોય ચાસણીમાં, કેવું અંદર બહાર બધું ચાસણીથી વ્યાપેલું, એમ સમગ્ર વૃત્તિ જે છે એ વાસ્તવમાં બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં, પણ છતાંય વાસ્તવની અંદર એ કલ્પિત છે. એટલે ક્યારેક એવું થાય ખરું કે હા હું વાસ્તવમાં આ સર્વગુણોનો સાક્ષી છું. અહમ પ્રત્યે જે છે વાસ્તવમાં સાક્ષી છે અને એ અંતઃકરણનો સાક્ષી છે, એવું ઉત્પન્ન થાય ખરું. એટલે અતિક્રમણ કર્યું ગુણોનું, પણ વળી પાછા દેહાત્મ ભાવમાં સ્થિત થઈએ. એટલે સમતીત્ય કયું? અર્થાત હવે હંમેશ માટે અને ક્ષણભર માટે પણ ગુણો સાથે સંબંધ નથી એવું, અર્થાત હું સાક્ષી છું એમાં પ્રતિષ્ઠિત થઈ ગયો છે. એ આ રીતે એ વાસ્તવિક સેવન કરે છે અને ગુણોથી પર થઈ જાય છે. એટલે અર્જુને જે પ્રશ્ન કરેલો ને, કથમ 3 ગુણાન અતિવર્તતે, 21મા શ્લોકમાં પ્રશ્ન કરેલો એણે, કથમ 3 ગુણાન, કેવી રીતે 3 ગુણો અતિક્રમણ કરી જવું? ભગવાન કહે છે આવી અવ્યભિચારી ભક્તિ દ્વારા તું મારા મતલબ કે તું આ 3 ગુણોનું અતિક્રમણ કરી જઈશ. અને ત્યારે શું થશે? બ્રહ્મ ભૂયાય કલ્પતે. ભૂયાય ભવનાય એટલે વાસ્તવમાં બ્રહ્મરૂપમાં તું કલ્પતે, એ તું બ્રહ્મરૂપમાં પ્રતિષ્ઠિત થઈ જઈશ. આમ કલ્પતેનો અર્થ તું સમર્થ થઈ જઈશ. યુ વિલ બી એબલ ટુ એટલે યુ વિલ બી એબલ ટુ સે દેટ આઈ એમ બ્રહ્મન. એમ કલ્પતેનો અર્થ છે ને સમર્થ થવું, ટુ બી એબલ ટુ. એટલે બ્રહ્મ ભૂયાય કલ્પતે એટલે એમાં એ હું બ્રહ્મ છું એ પ્રકારે એમાં સ્થિર રહેવા માટે, એમાં પ્રતિષ્ઠિત થવા માટે સમર્થ થઈ જઈશ. એટલે ગુણોને કારણે તું સચ્ચિદાનંદ વાસ્તવમાં સર્વજ્ઞ અને અલ્પજ્ઞ જણાય છે, બરાબર છે? છેવટે તો ગુણોને કારણે જ છે, માયાને કારણે કે અવિદ્યાને કારણે. પણ માયા હોય કે અવિદ્યા હોય, ગુણો જ છે, બીજું શું છે? માયા ત્રિગુણાત્મિકા છે ને અવિદ્યા એ ત્રિગુણાત્મિકા છે. મલિન સત્વ કે શુદ્ધ સત્વ જે હોય તે છેવટે તો એ જ છે. એટલે અવિદ્યા અને માયામાં તત્વતઃ ભેદ જ નથી, કારણ અવિદ્યા તો માયાને અંતર્ગત જ છે ને. માયા ત્રિગુણાત્મિકા છે અને અવિદ્યા 3 ગુણો છે, તો પછી ભેદ ક્યાં છે બેની વચ્ચે? પણ પેલો મલિન સત્વ આપણે એટલે અવિદ્યા બોલીએ, શુદ્ધ સત્વ એટલે જેમાં અન્ય ગુણોનો પ્રભાવ ન હોય એવું સત્વગુણ, એ માયા કહ્યું. અને જેમાં સત્વગુણ વગેરે પ્રભાવિત થતો હોય રજોગુણ તમોગુણથી, તો આપણે કહ્યું મલિન. એટલું જ છે, બાકી કશું જ નથી. એટલે અવિદ્યા અને માયામાં કોઈ બહુ ભેદ આપણે તો વારે વારે કહેતા જ રહીએ છીએ આવું, પણ ઇન એ સેન્સ કહેવાનો આશય કે તે વાસ્તવમાં
આ 3 ગુણો સાથેનું તાદાત્મ્ય જે છે એને કારણે જ વાસ્તવમાં પછી આપણે આ અલ્પજ્ઞ કહીએ અને પરમાત્મા માયા ઉપાધિવાળોને સર્વજ્ઞ કહીએ. અહીં અવિદ્યા ઉપાધિવાળો અલ્પશક્તિમાન કહીએ, એ માયા ઉપાધિવાળો સર્વશક્તિમાન કહીએ. આમ ભેદ પાડીએ, ભેદ ગુણોને કારણે પાડીએ છીએ, ઉપાધિને કારણે પાડીએ છીએ. વાસ્તવમાં ભેદ જ નથી. એટલે અવિદ્યાને કારણે કે માયાને કારણે સચ્ચિદાનંદ જીવ જણાય કે ઈશ્વર જણાય, પરંતુ વાસ્તવમાં જે રીતે ગુણોથી પર થઈ ગયો એને માટે એને અને પરમાત્મા વચ્ચે ભેદ નથી. અને હવે ભગવાન છેલ્લે તો ગજબ, બહુ બધા વેદાંતના આચાર્યો આવું કહે છે કે હું પરમાત્માથી અભિન્ન છું, પણ આવું ના બોલશો કે પરમાત્મા મારાથી અભિન્ન છે. એનો છેદ ઉડાડી દેવા માટે ભગવાન હવે આ છેલ્લો શ્લોકની અંદર આપ પેલું શું કે શિક્ષર લગાવે છે આવું. એટલે વાસ્તવમાં આ જ્ઞાન છે કે હું પરમાત્માથી. હમણાં 2 દિવસ પહેલાં જ મને લાગે છે સ્વામીજી, પૂજ્ય સ્વામીજીના ક્લાસમાં જ પૂજ્ય સ્વામીજી બોલ્યા, હું ઈશ્વર છું. હા, હું ઈશ્વર છું, આવું જ કહ્યું. તમે સાંભળજો, આ પેલું ચાલ હમણાં હતા ને બધા પ્રવચનો, ત્યારે થાય કે હું ઈશ્વર કેવી રીતે, હું તો જીવ અને એ ઈશ્વર. આ જુદી અવિદ્યા ઉપાધિવાળાની એ માયા ઉપાધિવાળો તો ઈશ્વર, હું ઈશ્વર ના બોલાય, હું બ્રહ્મ બોલાય. અને માટે વાસ્તવમાં ખરેખર મારાને એના વચ્ચે હવે આ તો પછી અદ્વૈત ક્યાં રહ્યું, ક્યાં અદ્વૈત રહ્યો? એટલે વસ્તુ સમજવાની છે કે જેમ હું ઈશ્વરથી અભિન્ન છું કે બ્રહ્મથી અભિન્ન છું, બ્રહ્મ મારાથી અભિન્ન છે. અને ભગવાન એના માટે થઈને આ છેલ્લા 27મા શ્લોકમાં આવે કંઈક એવું કહે છે જે ખરેખર અદ્ભુત વસ્તુ છે. એનીવે ચાલો હવે એ જોઈ લઈએ. એટલે ભગવાન આવું કેમ કહે છે? ગુણોથી અતીત થઈ ગયો કે અવિદ્યાથી અતીત થઈ ગયો ત્યારે મોક્ષ માટે સમર્થ થઈ ગયો, એવું ભગવાન કેમ કહે છે? હવે આ છેલ્લા શ્લોકમાં એનો કારણ આપે છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્યાવ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાંતિકસ્ય ચ. છેલ્લો શ્લોક છે આ 14મા શ્લોકનો, 14મા અધ્યાયનો. સોરી, હી એટલે કારણ કે. એટલે અમે જે કહ્યું કે વાસ્તવમાં ગુણોથી અતીત થઈ ગયો, અવિદ્યાથી અતીત થઈ ગયો, ત્યારે મોક્ષ માટે સમર્થ થઈ ગયો. બ્રહ્મ ભૂયાય કલ્પતે, અર્થાત બ્રહ્મ ભૂયાય કલ્પતે એટલે બ્રહ્મમાં સ્થિત રહેવા માટે, બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થઈ જવા માટે એ સમર્થ થઈ ગયો. એટલે ગુણોને કારણે આ એ જ સચ્ચિદાનંદ વાસ્તવમાં સર્વજ્ઞ કલ્પજ્ઞ જણાતો હતો. એ વાસ્તવમાં એનાથી હવે પર થઈ ગયું બિલકુલ. કારણ કે બ્રહ્મણ પ્રતિષ્ઠા અહમ. બોલો, બ્રહ્મ ક્યાં પ્રતિષ્ઠિત છે? એટલે કે બ્રહ્મ અહમમાં પ્રતિષ્ઠિત છે. આમ શું કહેતા હોય ઘણા આચાર્યો? અહમ બ્રહ્મમાં પ્રતિષ્ઠિત છે એવું બોલે. એટલે અહમની પ્રતિષ્ઠા બ્રહ્મમાં છે એમ કહેવાને બદલે એમ કહે છે કે બ્રહ્મની પ્રતિષ્ઠા અહમમાં છે. એટલે જેમાં નિયમપૂર્વક રહે એને પ્રતિષ્ઠા કહેવાય. એટલે અહમ જે વૃત્તિ છે એ પ્રત્યેગાત્મા કે એ અહમ વૃત્તિ જે છે એનો વિષય હંમેશા પ્રત્યેગાત્મા કે બ્રહ્મ જ હોય છે. અહમ વૃત્તિનો ઉદય કેવળ બ્રહ્મમાંથી જ થાય છે. એટલે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું વગેરે, આપણે શરીર વગેરે વિષય વૃત્તિ, શરીર વગેરેને આપણે વિષય બનાવતા હોય છે, પણ એવું માનીએ ત્યારે વાસ્તવમાં અહમ તો ખરેખર અહમનો વિષય પ્રત્યેગાત્મા જ હોય છે. હું આ સમજાવું છું આ વસ્તુ. અહમનો વિષય કે અહમની ઉત્પત્તિ બ્રહ્મમાંથી જ થાય છે. અહમ હંમેશા બ્રહ્મમાં પ્રતિષ્ઠિત જ હોય છે, આપણે એવું કહી શકીએ. અથવા બ્રહ્મની પ્રતિષ્ઠા અહમમાં જ હોય છે. હું તમને આનું ઉદાહરણ આપું. જેવી રીતે તમે જ્યારે રજ્જુ જુઓ ને ત્યારે એને બદલે તમે રજ્જુને બદલે સાપ જુઓ, પણ ત્યારે તમે જ્યારે પેલું આમ આંગળી કરીને કહો કે આ સાપ છે, ત્યારે એ આ ખરેખર તો પેલા રજ્જુને લાગુ પડે છે. આ જે છે આ એ વસ્તુ તો રજ્જુને લાગુ પડે છે. એટલે તમારી આંખ તો રજ્જુને જોઈ રહી છે, પણ તમારા મનની અંદર રજ્જુને બદલે સર્પની ઉત્પત્તિ થાય છે. એટલે વાસ્તવમાં આ જે છે ને આ ધીસ ઇઝ સ્નેક, તો ધીસ બિલોંગ્સ ટુ ઓનલી રોપ. અને એટલા માટે જ એ વસ્તુનો બાદ થતો નથી. તમે જુઓ, જ્યારે તમે કહો આ રજ્જુ છે અને પછી તમે શું, અરે આ સર્પ છે એમ કહો, અને પછી તમે એ કહો છો આ રજ્જુ છે, એનો અર્થ કે આનો તો બાદ થયો જ નહીં ને. તો પછી એનો અર્થ એવો થયો કે જેનો બાદ થયો એ વસ્તુ વાસ્તવમાં એ ભ્રમ હતો. આનો બાદ થતો નથી, તો આ કોને એપ્લાય થતું હશે? રજ્જુને જ એપ્લાય થાય છે. રજ્જુનો બાદ થતો નથી, સાપનો બાદ થાય છે. અને માટે આ યહ જે છે આ ધીસ એ વાસ્તવમાં એવી રીતે અહમ જે છે એ અહમ હંમેશા પ્રત્યેગાત્મા કે સાક્ષી કે બ્રહ્મને જ વાસ્તવમાં એ વિષય બનાવે છે.
પરંતુ આપણે અજ્ઞાનને કારણે, કન્ફ્યુઝનને કારણે વાસ્તવમાં એને બદલે જેમ પેલો આપણે સાપ માની લીધો એવી રીતે આપણે શરીર વગેરે છું, બ્રાહ્મણ છું, ફલાણો છું, ઢીકણો છું, એ બધું મનુષ્ય છું વગેરે કહીએ છીએ. એટલે એવું નથી કે અજ્ઞાની પુરુષનો અહમ જે છે એ શરીરને વિષય બનાવતો હોય અને જ્ઞાની પુરુષનો અહમ જે છે એ બ્રહ્મને વિષય બનાવતો હોય, એવું નથી. ભગવાને કહ્યું બ્રહ્મણ પ્રતિષ્ઠા અહમ, બ્રહ્મ નિયમપૂર્વક અર્થાત હંમેશ માટે, સદાય માટે અહમમાં જ પ્રતિષ્ઠિત છે. અર્થાત અહમ વૃત્તિનો વિષય સદાય બ્રહ્મનો જ નિર્દેશ કરે છે. હવે સમજાય તમે? એટલે અજ્ઞાની કે જ્ઞાની, સર્વનો અહમ છેવટે બ્રહ્મનો જ નિર્દેશ કરે છે. પરંતુ જેમ પેલો વ્યક્તિ, જેમ આ છે હંમેશા રજ્જુનો જ નિર્દેશ કરતું હોય, પરંતુ અજ્ઞાની વ્યક્તિ છે એ આ સર્પ છે એમ કહેતો હોય, એવી ને એવી રીતે આ અજ્ઞાની વ્યક્તિ હું શરીર છું, હું આમ છું, તે છું, હું મન છું વગેરે, હું ક્રોધી છું, આમ છું, એવું બોલે છે ત્યારે એનો અહમ ક્યાં રહેલો છે? વાસ્તવમાં કોનો નિર્દેશ કરે છે? બ્રહ્મનો જ નિર્દેશ કરે છે. આ વસ્તુ બહુ મોટી છે. એટલે આપણે કહીએ કે સ્વામીજી આ અહમનો વિષય ક્યારે બ્રહ્મ બનશે? અલા ભાઈ, અહમનો વિષય બ્રહ્મ જ બને, કારણ કે બ્રહ્મ ચૈતન્ય છે અને અહમ ચેતન ચેતન જ છે અને માટે, અને એ ચેતન સર્વવ્યાપી છે, માટે અહમનો વિષય ક્યારેય પણ એ બ્રહ્મથી અન્ય જગ્યાએ જતો જ નથી. પરંતુ આપણે માનીએ છીએ કે આ શરીર વગેરે અહમનો વિષય શરીર બને છે. જેવી રીતે આનો વિષય આપણે સર્પ છે એવું કહી દઈએ, આ સર્પ છે, પરંતુ ત્યારે આ શેનો નિર્દેશ કરે છે? સર્પનો અક્ષરનો નિર્દેશ કરે છે, રજ્જુનો જ નિર્દેશ કરે છે. આ બહુ મોટી વસ્તુ છે આ તો. એટલે લોકો કે અમારામાં બ્રહ્માકાર વૃત્તિ ક્યારે ઉત્પન્ન છે, કશી જરૂર નથી. તમે આ શરીર, મન, બુદ્ધિને અહમ કહેવાનું છોડ, ખાલી કન્ફ્યુઝન છે. ત્યારે અહમ હંમેશ માટે બ્રહ્મમાં જ પ્રતિષ્ઠિત છે. કેવળ તમારી અજ્ઞાનને કારણે તમે આ શરીર વગેરેની સાથે અહમને જોડવાનો પ્રયત્ન કરો છો, અને જ્યારે તમે અજ્ઞાન દ્વારા એને જોડી રહ્યા હો અહમને શરીર, મન, બુદ્ધિ સાથે, ત્યારે પણ તમારો અહમ ક્યાં પ્રતિષ્ઠિત રહેલો છે? હવે આ તો વસ્તુ બહુ સરળ છે. જુઓ કે બ્રહ્મથી અન્ય બધી જ વસ્તુઓ મિથ્યા છે, બરાબર છે? બ્રહ્મ સત્યમ કે આત્મા સત્યમ, જગત મિથ્યા. તો પછી એનો અર્થ એવો થયો કે મિથ્યા છે અર્થાત શું? એ બધી વસ્તુઓ એનાથી નોન સેપરેટ છે, અભિન્ન છે. સમગ્ર જગત બ્રહ્મથી અભિન્ન છે. એટલે જગતમાં જે બધી વસ્તુઓ છે બ્રહ્મ સાથેથી અભિન્ન હોવાને કારણે બ્રહ્મમાં જ પ્રતિષ્ઠિત છે. તો અહંકારે ક્યાં પ્રતિષ્ઠિત રહેલો છે? અહંકારે વાસ્તવમાં બ્રહ્મમાં જ પ્રતિષ્ઠિત છે. અહમ વૃત્તિ બ્રહ્મમાં જ પ્રતિષ્ઠિત છે. એટલે એવું નથી કે અહમનો વિષય અજ્ઞાનીઓ માટે શરીર છે અને જ્ઞાનીઓ માટે અહમનો વિષય બ્રહ્મ છે. ના ના ના, અહમ તો હંમેશ માટે, અહંકાર મિથ્યા છે અને અહંકાર બ્રહ્મમાં જ પ્રતિષ્ઠિત છે. એના વગર એ બ્રહ્મ વગર એનું અસ્તિત્વ જ ન રહી શકે. બ્રહ્મ વગર અહંકાર ભાસી જ ન શકે. એવા સંજોગોમાં અહમ સદાય માટે બ્રહ્મમાં પ્રતિષ્ઠિત છે. ભગવાન પણ એનાથી તદ્દન વિરુદ્ધ કહે છે, બ્રહ્મ અહમમાં પ્રતિષ્ઠિત છે. એટલે તમે રખે માનતા કે બ્રહ્મની પ્રતિષ્ઠા અન્યત્ર ક્યાંય હોય. બ્રહ્મ તો સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, અહંકાર સહિત બધાનું. અને માટે વાસ્તવમાં આ શરીર, વર્ણ, આશ્રમ બધી વસ્તુઓ એમાં તો છેવટે કલ્પિત જ છે. અહમનો વિષય તો હંમેશ માટે પ્રત્યેગાત્મા એટલે સાક્ષી, એ સાક્ષી બ્રહ્મ જ છે. તો આપણે અહીંયા અહંકારના સંદર્ભમાં આપણે પ્રત્યેગાત્મા પ્રત્યેક એટલે શું? સૌથી અંદર, એટલે સૌનો સાક્ષી, એટલે સાક્ષી બ્રહ્મ છે. આપણે ઘણીવાર જોઈ ગયા છીએ. આપણે હમણાં મેં તત્વબોધના ક્લાસમાં કહ્યું હતું કે અહીંયા આત્મા કહીએ અને સમગ્ર જગતના અધિષ્ઠાન રૂપે બ્રહ્મ કહીએ, પણ આત્મા બ્રહ્મ જ છે ને, અયમ આત્મા બ્રહ્મ. એટલે શબ્દનો ભેદ છે, પરંતુ એ તો વ્યષ્ટિની દ્રષ્ટિએ પ્રત્યેગાત્મા કહીએ, સમષ્ટિની દ્રષ્ટિએ બ્રહ્મ કહીએ, પરંતુ વાસ્તવમાં એક જ વસ્તુ છે. એટલે હુંનો વિષય તો સદાય પ્રત્યેગાત્મા કે બ્રહ્મ છે. અને એટલે એમાં શરીર, વર્ણ અને બધી જ વસ્તુઓ કલ્પિત છે, મિથ્યા છે, નોન સેપરેટ છે. એ આનું નામ જ્ઞાન છે. એટલે વાસ્તવની અંદર ભગવાન કહે છે બ્રહ્મણઃ પ્રતિષ્ઠા અહમ. બહુ મોટી વાત કરી દીધી. બ્રહ્મની પ્રતિષ્ઠા સદાય અહમમાં જ છે. પ્રતિષ્ઠા એને જ કહેવાય જેમાં નિયમપૂર્વક રહે, હંમેશ માટે. જેમ કે હું કહું કે ઘડાની પ્રતિષ્ઠા માટી છે, તો હવે આ વસ્તુમાં કદી ભેદ ન પડે. હું ઘડાની પ્રતિષ્ઠા અન્ય માનું, તેથી કોઈ ભેદ ન પડે. ખરેખર સત્ય વસ્તુ એ જ છે કે ઘડાની પ્રતિષ્ઠા માટી છે. એટલે એ આનું નામ કહેવાય કે ઘડો હંમેશા જેમાં રહે, એ એની પ્રતિષ્ઠા કહેવાય.
ઘડો હંમેશા એટલે ઉત્પત્તિ પહેલાં પણ એમાં હોય અને જ્યારે હોય ઘડાના રૂપમાં સ્થિતિ હોય ત્યારે પણ એની પ્રતિષ્ઠા આ માટીમાં હોય ને ઘડાનો લય પણ માટીમાં જ થાય. એવી રીતે અહમનો ઉદય જે થાય છે એ બ્રહ્મમાંથી જ થાય. અહમની પ્રતિષ્ઠા એટલે અહમની સ્થિતિ અત્યારે જાગ્રત કાળે અહમ 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 કર્યા કરીએ છીએ ત્યારે પણ એમાં ક્યાં પ્રતિષ્ઠિત છે? બ્રહ્મમાં જ પ્રતિષ્ઠિત છે. અને અહમનો લય સુષુપ્તિ વગેરેમાં થાય છે એ શેમાં થઈ જાય છે? અહમ એમાં જ થઈ જાય છે. એટલે આ રીતે આ પ્રત્યેગાત્મા કહીએ, પરંતુ પ્રત્યેગાત્મા બ્રહ્મ જ છે અને માટે એ દૃષ્ટિએ વાસ્તવમાં ચિંતાનું કોઈ કારણ જ નથી. તું આ ખાલી છોડી દે કે તું શરીરને અહમ વગેરે કહેવાનું છોડી દે. અહમ તો હંમેશ માટે બ્રહ્મમાં જ પ્રતિષ્ઠિત રહેલો છે. જ્ઞાની કે અજ્ઞાની બંનેનો. એટલે એવું નથી કે આમ ફિઝિકલી અહમ આ શરીર વગેરેમાંથી આમ કાઢીને અને બ્રહ્મમાં પ્રતિષ્ઠિત કરવાનો છે. જાણે કે શરીર વગેરેથી બ્રહ્મ અલગ હોય અને એની અંદર અહીંથી લઈને ત્યાં પ્રતિષ્ઠિત કરવા એવું કશું છે નહીં. સર્વ વસ્તુની પ્રતિષ્ઠા બ્રહ્મ છે અને માટે અહમની પ્રતિષ્ઠા ક્યાં રહેલી છે? બ્રહ્મમાં જ રહેલી છે. જે રીતે આ સર્પ છે એમ કહો ત્યારે આ તો શેનો નિર્દેશ કરે છે? રજ્જુનો જ નિર્દેશ કરે છે. એટલે આ રીતે અને આ બહુ આ મોક્ષ માટે આ પ્રકારની વૃત્તિની આવશ્યકતા છે. આપણને હંમેશા થતું હોય છે કે આ હું બ્રહ્મમાં ક્યારે પ્રતિષ્ઠિત છે? અલા ભાઈ, અહમ તો પ્રતિષ્ઠિત જ છે. કશાની પ્રતિષ્ઠા સર્વ વસ્તુની પ્રતિષ્ઠા બ્રહ્મ છે. એની એટલે ચાલો એટલે ભક્તિયોગ દ્વારા આપણે મોક્ષ માટે કેવી રીતે સમર્થ થઈએ એના માટે ભગવાને કારણ આપ્યું. હી એટલે કારણ કે હી શબ્દ છે ને એ બતાવે છે કારણ કે બ્રહ્મણ પ્રતિષ્ઠા અહમ, બ્રહ્મની પ્રતિષ્ઠા અહમ છે. એટલે હુંની પ્રતિષ્ઠા વાસ્તવમાં બ્રહ્મ છે. હું ઈશ્વરથી અલગ નથી, પરંતુ ઈશ્વર મારાથી અલગ છે. આવું કહેનારા છે વેદાંતના આચાર્ય. હું ઈશ્વરથી અલગ નથી. ઈશ્વરને હું ના કહેવાય. એટલે એક આચાર્ય મેં સાંભળ્યા છે, આવું નામ ન દેવાય, પરંતુ કહે છે કે અનન્ય તમે કહો છો ને અભિન્ન. અભિન્ન એટલે અહમ અને બ્રહ્મ વચ્ચે અહમ અને બ્રહ્મ અભિન્ન છે. એટલે શું? એટલે કે અહમ બ્રહ્મથી અભિન્ન છે, હું ઈશ્વરથી અભિન્ન છું, બરાબર, પણ ઈશ્વર મારાથી ભિન્ન છે. આ ન બોલાય. એનો અર્થ કે હજુ બે ચૈતન્યની કલ્પના કરો છો તમે, હે ને? હું એટલે એક જ ચૈતન્યમાં સર્વ પ્રતિષ્ઠિત છે. એટલે વાસ્તવમાં એનો ઉત્તર ભગવાને આપી દીધો. બ્રહ્મણ પ્રતિષ્ઠા અહમ, ઈશ્વરની પ્રતિષ્ઠા પણ અહમ રૂપે જ છે અને માટે ઈશ્વર મારાથી અલગ નથી. એનીવે એટલે આ રીતે ભગવાને અહીંયા કહ્યું અહમની પ્રતિષ્ઠા બ્રહ્મ છે. એટલે ક્યાં આપણને સંદેહ ન રહી જાય એના માટે આ વેદાંત શાસ્ત્ર. એટલે ઈશ્વરવાદી બનવાની આપણે જરૂર જ નથી. આપણે ઈશ્વરની પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી, કારણ કે ઈશ્વર વાસ્તવમાં અહમ રૂપે જ રહેલો હોય અને અહમની સિદ્ધિ તો થયેલી જ છે. કોઈના માટે અહમ સિદ્ધ નથી એવું નથી, બરાબર છે ને? અહમ બ્રહ્મ છે એ સિદ્ધ કરવા માટે શાસ્ત્ર પાસે જવું પડે, પણ અહમ તો હંમેશા નિત્ય અપરોક્ષ જ છે. કોઈ એવું ના કહી શકે મને આ અહમ શું છે ખબર નથી, આવું કોઈ ના કહી શકે. એટલે હું અજ્ઞાની છું, હું આ છું કે તે છું, કદાચ ન ખબર હોય. હુંથી આગળ જે છે એ કદાચ ન ખબર હોય, પણ હું તો બધા જાણે જ છે. અને એ વાસ્તવમાં અહમ કયા રૂપે રહેલો છે? ઈશ્વર રૂપે જ રહેલો છે. માટે આપણે બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી આસ્તિક આમ ઈશ્વરની પ્રતિષ્ઠા કરવા માટે. ઈશ્વર છે કે નહીં, ઈશ્વર છે કે એટલા માટે તૈત્તિરીય ઉપનિષદની અંદર પણ આ વસ્તુ કહેવામાં આવી કે વાસ્તવમાં આ સત પરમાત્મા છે કે નહીં. તો વાસ્તવમાં એવું પૂજ્ય સ્વામીજી કહેતા કે પરમાત્મા છે કે નહીં, ભાઈ તું છું કે નહીં, બસ આટલું કે. જો તું કહું કે હું છું નહીં તો પરમાત્મા નથી. તું સિદ્ધ કરી આપ કે તું નથી, બસ આટલું સિદ્ધ કરી આપ. એટલે એ ગમે એટલું માથું હલાવે, સ્પોન્ડિયોલાઇટિસ થઈ જાય તો પણ હું નથી એવું તો કદી સિદ્ધ ન થાય. કારણ કે અહમ નિત્ય અપરોક્ષ છે. અપરોક્ષ એટલે શું? કોઈ પ્રમાણ વગર સિદ્ધ થતી વસ્તુ અહમ છે. કોઈ પણ પ્રમાણ વગર સિદ્ધ થતી વસ્તુ. એ અહમ શું છે એ સિદ્ધ કરવા માટે પ્રમાણની જરૂર પડે. હું મનુષ્ય છું, આ છું, તે છું વગેરે જાણવા માટે કદાચ પછી બધું મન વગેરે જોઈએ, પરંતુ અહમની સિદ્ધિ માટે કશાની જરૂર નથી. અને હું બ્રહ્મ છું એવું કહેવા માટે શાસ્ત્ર જોઈએ જરૂર, પરંતુ અહમ વિષયમાં કોઈને સંદેહ નથી કે હું સ્વયં અપરોક્ષ છું, એમાં કોઈને સંદેહ હોતો નથી. એટલે અહમને જાણવા માટે શાસ્ત્ર પાસે નથી જતા. શાસ્ત્ર તો અહમ ખરેખર શું છે એ જાણવા માટે કામ લાગે છે. એટલે અને એ અહમને જ્યારે તમે એનું વિશ્લેષણ કરો ત્યારે એ વાસ્તવમાં બ્રહ્મરૂપે જ એ સિદ્ધ થાય છે. એટલે એ શાસ્ત્રની એ પ્રવૃત્તિ છે.
એટલે શાસ્ત્ર ન હોય તો પછી હું ને વાસ્તવમાં બ્રાહ્મણ ક્ષત્રિય આ તે બધું કહું. એટલે પણ કેવળ અહમ એના માટે તમારે કોઈ પાસે જવાનું નથી. કોઈ પણ તમારા ઉપલબ્ધ જ્ઞાનના સાધનોની પણ જરૂર નથી. ઇનફેક્ટ જ્ઞાનના સાધનો ત્યારે જ કામ કરે જ્યારે એની પાછળ અહમ હોય તો. એને જ્ઞાનના સાધનો ત્યારે જ કામ કરે. આંખ ક્યારે કામ કરે? પહેલાં અહમ હોય તો, નહીં તો ક્યાંથી? ઇનફેક્ટ એને જે તે દિશામાં મોકલનાર જ આ અહમ છે પછી. એટલે અહમની સિદ્ધિ માટે કોઈ પણ ઇન્દ્રિયોની જરૂર નથી, અનુમાનની જરૂર નથી. હું વિચારીને તમને કહું હું છું કે નહીં, આવું કોઈ દિવસ કોઈ ના કહે. એટલે એ અહમ વાસ્તવમાં એ જ બ્રહ્મજમ અહમ રૂપે પ્રતિષ્ઠિત છે. માટે આપણે આસ્તિકવાદી બનવાની જરૂર જ નથી. આપણે તો આટલું જ કહીએ છીએ કે ભાઈ અહમ છે માટે બ્રહ્મ છે, દેટ્સ ઓલ. પરમાત્મા છે, દેટ્સ ઓલ. અને એ બ્રહ્મ કેવું છે ભગવાન હવે જુઓ એના માટે વિશેષણ આપે છે. અમૃતસ્ય, અવ્યયસ્ય અને શાશ્વતસ્ય ધર્મસ્ય. બહુ સુંદર કહે છે. સુખસ્ય, એકાંતિકસ્ય, આ બધા વિશેષણો છે. છેલ્લે ભગવાન આમ બહુ સુંદર બધું કહે. અમૃતસ્ય એટલે વાસ્તવમાં આ બ્રહ્મ જે અહમ રૂપા રહેલો છે એ અવિનાશી છે. અમૃતસ્ય એટલે અવિનાશી. એટલે જે તમારો પ્રત્યેગાત્મા જે છે, તમે અવિનાશી છો. જે વિનાશી છો એ તમે નથી. બસ આટલું સુવર્ણ અક્ષરે લખી નાખો. અહમ સાથે તમે જે જોડો છો એ જો વિનાશી હોય, એ અવર જવર કરનારું હોય તો તમે નથી. બસ કારણ કે એ તમારો કેવળ ભ્રમ જ છે. કે હજુ તમે જ્યારે કહો કે હું તો દેહ છું અને હું તો આટલા વર્ષ જીવીશ, ત્યારે વાસ્તવમાં અહીં અહમ ક્યાં પ્રતિષ્ઠિત રહેલો છે? અવિનાશી બ્રહ્મમાં પ્રતિષ્ઠિત છે. એટલે એનું મૃત્યુ થતું જ નથી. મૃત્યુ કેવળ ભ્રમ જ છે. જન્મ અને મૃત્યુ ખરેખર અહમના થતા જ નથી, કારણ કે એની પ્રતિષ્ઠા જ બ્રહ્મ છે. કોઈ પણ વસ્તુનો નાશ થતો નથી, કારણ કે બધી વસ્તુ, સમગ્ર જગતની પ્રતિષ્ઠા બ્રહ્મ છે. અને માટે એ બ્રહ્મ નાશ પામે તો એ નાશ પામે, પ્રતિષ્ઠા જતી રહે, બરાબર ને? જેમાં નિયમપૂર્વક રહેલું એ વસ્તુ જ નાશ પામી જાય તો એ નાશ પામી જાય. જેમ કે માટીનો નાશ થઈ જાય તો પછી આપણે કહીએ ગળાનો નાશ થયો. પણ માટી પ્રતિષ્ઠા છે ગળાની, ને એનો નાશ કદી થતો ન હોય તો આપણે કહી શકીએ કે ગળાનો પણ નાશ થતો નથી. તત્વતઃ ગળાનો નાશ થતો જ નથી. અને આ રીતે ભગવાન કહે છે બ્રહ્મ જેની પ્રતિષ્ઠા અહમ છે અને એ વાસ્તવમાં અમૃતસ્ય, અવિનાશી છે. અને માટે ચિંતા છોડી દે. હા, તું અવિનાશી જ છું, બટ ડર ના રાખીશ. એટલે જે વસ્તુને હું અહમ કહું છું કે આ હું છું વગેરે, એટલે ઇન્ક્લુડિંગ અહમ પ્રત્યે પણ. હવે જુઓ, આ સાંભળો. જાગ્રત કાળે તો હું કહું છું કે હું શરીર છું, મન છું, બુદ્ધિ છું, અને બધું વિનાશી છે. મન, બુદ્ધિ, શરીર બધું. એટલે એવું નથી, નક્કી થઈ ગયું, કારણ કે અહમ તો અવિનાશી બ્રહ્મ છે. પરંતુ સુષુપ્તિની અંદર તો એ અહમ પ્રત્યે હું પણ નાશ પામી જાય છે. એટલે કહેવાનો અહીંયા આશય છે કે અહમ પ્રત્યેથી શરૂ કરીને, અહંકારથી શરૂ કરીને જે વસ્તુઓમાં તમે અહમ જોડો છો જાગ્રત, સ્વપ્ન વગેરેની અંદર, એ સર્વ વસ્તુઓ વાસ્તવમાં વિનાશી છે, કારણ કે નાશ પામે છે. એને અહમ પ્રત્યે પણ ઉત્પન્ન થાય છે, જાગ્રત સ્વપ્નમાં હોય છે અને સુષુપ્તિમાં લય પામી જાય છે. અને અહમ પ્રત્યે સાથે જેને જોડો છો, શરીર, મન, બુદ્ધિ બધાને, એ પણ આ રીતે અવર જવર કરીને, એટલે કે એ પણ નાશ પામે છે. તો વાસ્તવમાં અહમનો તમે ત્યાં કઈ રીતે અનુભવ કરો છો? અહમ તો નાશ પામી ગયો, તો સુષુપ્તિમાં તમે અહમ પ્રત્યેનો નાશ થઈ ગયા પછી પણ તમે હાજર હોવ છો ત્યાં સુષુપ્તિમાં, તો એ વાસ્તવમાં કયા રૂપમાં હોવ છો? તો કે બસ આનંદ રૂપમાં હોવ છો. સુખેથી સૂતો મને ખબર નથી. અને વાસ્તવમાં આ રીતે આ જે બંને અનુભવ છે એ કે મેં કશું જાણ્યું નહીં અને હું સુખેથી સૂતો વગેરે, એટલે એ અહમને એ તમે એ વૃત્તિ રૂપે જોડ્યો. જાગ્યા ત્યારે જે અહમથી વિલક્ષણ હતો, અહમ વૃત્તિના નાશ પછી પણ જે સુષુપ્તિમાં હાજર હતો સુખ સ્વરૂપ, એને તમે જાગ્યા ત્યારે અહમ વૃત્તિ સાથે જોડ્યો. હે ને? તમે કહ્યું કે હું સુખેથી સૂતો હતો. હા, એટલે અહમ વૃત્તિ વગર પણ જે હતો હાજર એ પ્રત્યેગાત્મા છે. એ અહમની પ્રતિષ્ઠા એમાં રહેલી છે. એ એવું પ્રતિષ્ઠા એમાં રહેલી છે એવું તમે કઈ રીતે કહી શકો? ભાઈ એવું છે, હવે તો સાદું ગણિત છે અમારી પાસે, કે જેમાંથી ઉત્પત્તિ થાય અને જેમાં લય પામે વસ્તુ, એ એની પ્રતિષ્ઠા કહેવાય. દેટ્સ ઓલ. જો ઘડાનો ઉદય માટીમાંથી થતો હોય અને એનો લય માટીમાં થતો હોય તો અમે જરૂર એવું કહીશું કે માટી ઘડાની પ્રતિષ્ઠા છે. બરાબર ને? એવી રીતે વાસ્તવમાં અહમવૃત્તિનો ઉદય ક્યાંથી થાય છે કદાચ અમને નથી ખબર પડી, ચાલો. પણ અહમવૃત્તિનો લય સુષુપ્તિમાં ક્યાં થાય છે?
તો બીજું કશું ખબર નથી, પણ પેલો આનંદ હોય છે સુષુપ્તિમાં. તો અહમનો લય ક્યાં થઈ રહ્યો છે? એ આનંદમાં થઈ રહ્યો છે. હા, અને અહમ એ ત્યારે હું કશું જાણતો નહોતો એવો અનુભવ કરનારો ચેતને હાજર હતો. તો એ ચેતન સુખ સ્વરૂપ જે છે એ જ વાસ્તવમાં પ્રત્યેગાત્મા છે. એમાંથી જ અહમ વૃત્તિનો પણ ઉદય થાય છે, અને અહમની સાથે બાકી બધું જે તમે જોડો છો એ બધું જ એની અંદર પણ કલ્પિત છે. અહમ પ્રત્યેથી શરૂ કરીને શરીર, મન, બુદ્ધિ બધું જ એમાં કલ્પિત છે. કારણ કે સુષુપ્તિ કાળે આ બધાનો લય એ ચેતન જે સુખ સ્વરૂપ છે, જેની કોઈ બાઉન્ડ્રી નથી, એમાં થઈ જાય છે. એ શું છે ખબર નથી, કારણ કે અજ્ઞાન છે. એ તો બરાબર છે, અજ્ઞાન છે, વસ્તુ સાચી છે કે સુષુપ્તિમાં. માટે એ વખતે મને એવું સભાનતા નથી કે હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, એવી નથી ખબર, અજ્ઞાનને કારણે જરૂર. પરંતુ અજ્ઞાન અને એ સુખ સ્વરૂપ પરમાત્માથી અન્ય બીજું કશું જ નથી. એમાં સમગ્ર વસ્તુનો લય થઈ જાય. શરીર, મન, બુદ્ધિ, તમારું વ્યક્તિત્વ, તમારા સંબંધો અને આ સમગ્ર જગત. અને માટે વાસ્તવમાં એ પ્રત્યેગાત્મા જ સમગ્ર જગતની પ્રતિષ્ઠા છે. કારણ કે સમગ્ર જગત એમાં લય પામે છે, અને આ શરીરમાં બુદ્ધિ લય પામે છે. અને માટે વાસ્તવની અંદર એ અહમ પ્રત્યે સિવાય પણ જે હાજર રહે છે, અને એ જ વાસ્તવમાં જેને તમે જાગ્યા પછી અહમ પ્રત્યેનો વિષય બનાવો છો કે હું સુખેથી સૂતો, તો અર્થાત હું સુખ સ્વરૂપ સુષુપ્તિમાં અનુભવ કર્યો, એમાં જેમાં સમગ્ર જગત લય પામ્યું હતું, એ જ તારી પ્રતિષ્ઠા છે. અને માટે જાગ્રત કાળે તું ખોટો ભ્રમ સેવું છું કે આ અહમ શરીર સાથે જોડાઈ જાય છે. અહમ પ્રત્યેનો વિષય શરીર બની જાય છે, અહમ પ્રત્યેનો વિષય મન બની જાય છે. અહમ પ્રત્યેનો વિષય બનતો જ નથી, કારણ કે પ્રતિષ્ઠા છૂટે જ નહીં. ગળાની પ્રતિષ્ઠા માટીથી અન્ય કશે જાય જ નહીં. જો બીજી જગ્યાએ પ્રતિષ્ઠિત થાય તો સુષુપ્તિમાં એમાં લય પામે. પ્રતિષ્ઠા એને કહેવાય કે જેમાંથી ઉદ્ભવ થાય ને જેમાં લય થાય. પરંતુ આપણો તો પ્રત્યેક સુષુપ્તિનો અનુભવ આવો જ છે કે આ સુખ સ્વરૂપ પરમાત્માની અંદર જ એ લય પામે છે. અને માટે વાસ્તવમાં કેટલું બધું, કેટલો સોલેસ તમે વિચાર કરો. એટલે આપણે બહુ વેદાંતના સાધકોને આવું સમજ, મારો અહમ વારે વારે શરીરમાં આવતો જ નથી, કેવળ ભ્રમ છે. આ તો કેવળ ભ્રમ છે કે મારો અહમ શરીર સાથે જોડાઈ જાય છે. અહમ અમાય જોડાતો જ નથી, કદી જોડાય જ નહીં. પ્રતિષ્ઠાને છોડીને ક્યાંય જઈ જ ન શકે, ઘડો માટીને છોડીને ક્યાંય જઈ ન શકે. સમજ્યા? આ વસ્તુ એટલે બહુ અદ્ભુત વસ્તુ કે આ મેં તો કદી આવું જોયું નથી. અહમની પ્રતિષ્ઠા બ્રહ્મમાં અને ફલાણાની પ્રતિષ્ઠા બ્રહ્મમાં, આવું બધું બહુ સાંભળ્યું. બ્રહ્મણ પ્રતિષ્ઠા અહમ, એ બ્રહ્મની પ્રતિષ્ઠા અહમ રૂપે જ છે. અર્થાત અહમની ઉપલબ્ધિ બ્રહ્મ રૂપે જ છે. ચિંતા કરવાનો પ્રશ્ન જ નથી. વાહ, તમારા લોકો સાથે શેર કરવા મળ્યું આજે. ચાલો, એટલે આ સર્વ વસ્તુનો વિનાશ, કારણ કે રસિયા લોકો હોય સાથે શેર થાય ને આ બધું. અમુક લોકો બિચારાઓને થોડુંક તકલીફ પડે, આ વસ્તુ અઘરું લાગે થોડું. એનીવે, એટલે આ રીતે બધી વસ્તુનો વિનાશ જ્યાં સુષુપ્તિમાં પ્રત્યક્ષ છે, ત્યાં બધી વસ્તુઓ હટી જાય છતાં પણ જે બનેલું રહે છે એ વાસ્તવમાં પ્રત્યક્ષ. અને કઈ વસ્તુ છે જે અવિનાશી છે? બરાબર છે ને? બાકી બધું નાશ પામ્યું, અહમ વૃત્તિએ નાશ પામી, અને બાકી બધું જ્યારે જતું રહ્યું. તો એ સુષુપ્ત કાળે પણ જે હાજર રહ્યું, અને જે બીજી અવસ્થાઓમાં હાજર જ હોય છે, આપણે જોઈ ગયા અવસ્થાત્રય સાક્ષી છે, તો એ જ વાસ્તવમાં અમૃત સ્વરૂપ છે. એ તું, અર્થાત તું સદાય અમૃત સ્વરૂપ છું. અને માટે ચિંતા છોડી દે. અજ્ઞાન દશામાં તું અમૃત જ છું, અવિનાશી જ છું. હવે બીજું જોડે ભગવાન કહે છે અવ્યયસ્ય, તું અવ્યય છું. અર્થાત આમાં શું છે, નાશ બે પ્રકારનો હોય છે કે દાખલા તરીકે એક વસ્ત્ર પૂરેપૂરું બળી જાય તો એ નાશ પામી ગયું, અથવા વસ્ત્ર આપણે જર્જર થઈ ગયું હોય ને તોય આપણે એમ કહીએ કે આ નાશ પામી ગયું. એટલે બે પ્રકારના નાશ આપણે બોલતા હોઈએ છીએ. એટલે વસ્તુ બિલકુલ બળીને ખાખ થઈ જાય તો આપણે કંઈક નાશ પામી ગયું, કપડું વગેરે. અને કપડું એકદમ જર્જરિત થઈ જાય તો કંઈક નાશ પામી ગયું. એટલે ભગવાન કહે છે કે સારું, બિલકુલ નાશ નથી પામતો તો બરાબર, પણ તારા મનમાં એમ હોય કે આ બ્રહ્મ કદા આત્મા જર્જરિત થતો હોય તો કે ના, અવ્યયસ્ય, એનો લેશ માત્ર વ્યય થતો નથી. કેવી રીતે ખબર પડી એનો વ્યય થતો નથી? એટલે કહે છે કે બાળપણથી માંડીને અત્યાર સુધી કેટલી વસ્તુઓ આવીને ગઈ અત્યારે આપણા શરીરમાં, પણ કોઈ વિકાર દ્વારા હું મારી જાતને વિકારી કહેતો નથી. એટલે પહેલાં શું હતું, મારા ઢીંચણ સારા હતા તો હું ફટાફટ પેલો ચડી જતો હતો 8 દાદરા, અને હવે ચડી નથી શકતો તો બરાબર છે. એટલે તો હું વિકારી થઈ ગયો ને, પણ પહેલાં ચડી શકતો તો હવે ચડી નથી શકતો તો કે ના,
હજુ એ એવું માને છે કે જો મારા ઢીંચણ ઠીક થઈ જાય તો હજુ હું 8 દાદરા ચડી જાઉં એમ કહે છે. એનો અર્થ એવો થયો કે વિકાર અહીંયા ઘૂંટણ વગેરેમાં માની રહ્યો છે, અહમમાં એ વિકાર માનતો નથી. નહીં તો અહમમાં વિકાર માનતો હોય તો આવું ન બોલે, જો મારા ઢીંચણ અત્યારે સારા થઈ જાય તો હું ફરી 8 દાદરા ચડી જાઉં, એ કહેતો હોય તો અહમમાં જ વિકાર નથી થયો. વિકાર ક્યાં થયેલો છે? ઢીંચણમાં થયેલો છે. એટલે કે એવા સારા ડૉક્ટરની શોધમાં છું મારા એટલે કહેવાનો આશય આ બાળપણથી માંડીને અત્યાર સુધી અહમમાં કોઈ વિકાર આવ્યો નથી, શરીરમાં બદલાવ આવ્યો છે આપણને ખબર પડે છે. આ વસ્તુની ચર્ચા બીજા અધ્યાયમાં શરૂના શ્લોકોમાં મેં કરેલી આપણા ઇવનિંગ ક્લાસમાં, બહુ શરૂમાં. એટલે પ્રત્યેક આત્માની અંદર ક્યારેય વિકાર કે વ્યયની પ્રતીતિ થતી નથી, એ જ બ્રહ્મ છે. એટલે ભગવાને કહ્યું અવ્યયસ્ય, જેમાં ક્યારેય વ્યય થતો નથી. અને પાછો કેવો છે? શાશ્વતસ્ય ચ ધર્મસ્ય. શાશ્વતનો અર્થ સનાતન. ભગવાને બીજા અધ્યાયમાં આગળ તમે જો ખ્યાલ હોય તો સનાતન શબ્દ વાપર્યો છે. શાશ્વત કહો કે સનાતન કહો એક જ વસ્તુ છે. અર્થાત જે ધર્મ હંમેશ માટે એક સમાન રહે છે, નિત્ય છે, એ સનાતન ધર્મ કહેવાય. એટલે અહમ પ્રત્યય જે છે એ પરમાત્મા રૂપમાં જ સ્પષ્ટ રહે છે, એ શાશ્વત ધર્મ છે. એ વાસ્તવમાં આત્માની જે તમને જીવરૂપમાં તમને દ્રઢતા દેખાય છે કે પ્રત્યેક આત્માથી એવો જે ભાવ ઉત્પન્ન થાય છે, આ તમે જુઓ તો એ શાશ્વત નથી. દાખલા તરીકે હું કહું કે હું ભારતીય છું, હું એમ કહું, આપણે માની કે હું ભારતીય છું એટલે અહમનો ભારતીયપણું જે છે એ શાશ્વત ધર્મ છે હંમેશ માટે. એવું નથી. પાર્ટીશન પહેલાં કેટલાય લોકો ભારતમાં હતા અને પાકિસ્તાનમાં જઈને વસ્યા, અને હવે એ પાકિસ્તાની કહેતા હશે, અને પાકિસ્તાનમાંથી આપણા ત્યાં આવ્યા પાર્ટીશન વખતે, અને હવે એ લોકો પોતાને ભારતીય કહે છે. એટલે આ શાશ્વત ધર્મ નથી. એટલે એવી ને એવી રીતે હું શરીર છું આવું બધું ભલે આપણે કહેતા હોય ને આપણને લાગે કે શરીરપણું આત્માનો ધર્મ છે, કે મન વગેરે આત્માનો ધર્મ છે. ક્રોધિક આવું આ તો આપણે ખાસ કહેતા હોઈએ, હું ક્રોધી સમજ, મારો સ્વભાવ બહુ ક્રોધી છે, મારો સ્વભાવ. એટલે આપણને એમ છે કે આ શાશ્વત ધર્મ છે હંમેશ માટે, પણ આવું હોતું નથી. આ બધી જ વસ્તુઓ નાશ પામે છે, હે ને? એટલે સુષુપ્તિમાં તો નાશ પામે છે. અને ચાલો સુષુપ્તિમાં નાશ નથી પામતી એવું ન કહેવું હોય તો ક્રોધીપણું કંઈક સદાય માટે નથી હોતું. આવે છે, પરિસ્થિતિમાં આવે છે, જાય છે. દયા આવે છે ને જાય છે. સુખ દુઃખ જે કંઈ આપણે આ બધા અંતઃકરણમાં માનતા હોઈએ છીએ બધા આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. તો પછી શાશ્વત ધર્મ કેવી રીતે કહેવાય? એટલે હું સુખી છું એવું ન કહેવાય, હું દુઃખી છું એવું ન કહેવાય. આ અહમ જે છે એનો શાશ્વત ધર્મ કેવળ જે આ પ્રતિષ્ઠિત છે એ જ એનો શાશ્વત ધર્મ છે. જેમ કે ઘડાનો શાશ્વત ધર્મ શું છે? માટીપણું જે છે એ જ એનો ધર્મ છે, બાકી કશું નહીં. અને માટે અહમનો પણ વાસ્તવમાં પ્રતિષ્ઠા જે છે એ જ એનો શાશ્વત ધર્મ છે. અહમનું બ્રહ્મપણું જે છે એ એનો શાશ્વત ધર્મ છે. એનાથી સિવાય હું મનુષ્ય છું, આ છે તે છે, બધું બદલાતું રહે છે. અને એક જન્મમાં મનુષ્યપણું, અને એમાંય ક્યારેક સુષુપ્તિમાં તો પાછું મનુષ્યપણું જતું રહે છે. એનીવે, એટલે આ રીતે એ તો બધું સતત અહમના બીજા બધા ધર્મો બદલાતા રહે છે. એ શાશ્વત ધર્મ નથી. અહમનું બ્રહ્મપણું છે એ જ શાશ્વત ધર્મ છે. એટલે શાશ્વતસ્ય ધર્મસ્ય, અને એ જ વાસ્તવમાં મારો સાચો ધર્મ છે, અને એ હંમેશ માટે રહેશે. અર્થાત ધર્મ બીજા બધા જાતિ વગેરે જે છે એ બધી વસ્તુઓ તો ધર્મ નથી. જેમ કે આપણે કહીએ હું વૈશ્ય છું, હું બ્રાહ્મણ છું, હું ફલાણો છું, એ ધર્મો શાશ્વત ધર્મો નથી હોતા. એનીવે, અને શાશ્વત ધર્મ દ્વારા જે પ્રાપ્ત થવાવાળું સુખ છે એ વાસ્તવમાં મારું સ્વરૂપ છે. માટે ભગવાને કહ્યું સુખસ્ય, એટલે આ આનંદ જે કે સુખ જે છે એ મારું સ્વરૂપ છે, એ અહીંયા બતાવે. એકાંતિકસ્ય કહ્યું એટલે સુખ સિવાય બીજું કશું છે જ નહીં. અહમની અંદર સુખ સિવાય બીજું કશું છે જ નહીં. અહમની અંદર જ્ઞાન સિવાય બીજું કશું છે જ નહીં. એટલા માટે પ્રજ્ઞાન ઘન શબ્દ વાપરે છે આ લોકો. પ્રજ્ઞાન ઘન એટલે મેસ ઓફ કોન્શિયસનેસ, એમ કે મેસ ઓફ કોન્શિયસનેસ. એટલે માસ ઓફ કોન્શિયસનેસ એટલે શું? મતલબ અહમની અંદર બીજું કશું, દુઃખ નામની કોઈ વસ્તુ જ નથી. અહમની અંદર અજ્ઞાન નામની કોઈ વસ્તુ જ નથી. એટલે આપણે એમ કહીએ છીએ ખરું મોક્ષ એટલે શું? કે આત્યંતિક દુઃખ નિવૃત્તિ પૂર્વક સુખની પ્રાપ્તિ. આવી વ્યાખ્યા કરે. આત્યંતિક દુઃખની નિવૃત્તિ થવી અને સુખની પ્રાપ્તિ થઈ. પણ વાસ્તવમાં હું પરમાનંદ ઘન છું. સુખથી સિવાય બીજું અન્ય કશું છે જ નહીં. અને એ તો વસ્તુ સુષુપ્તિ સિદ્ધ કરે છે કે કોઈ પણ વિષયની ગેરહાજરી હોય, મારા ઈચ્છિત વિષયોની ગેરહાજરીમાં સતત સુખનો અનુભવ કરું છું.
તો એ તો પછી એનો અર્થ એવો થયો કે સુખ જ મારું સ્વરૂપ છે. સુખ ઘન કહેવાય એને. તેમ પ્રજ્ઞાન ઘન કહે છે ને માંડુક્યકારિક, એવી રીતે સુખ ઘન એટલે વાસ્તવમાં આનંદ સિવાય કશું છે જ નહીં. અને માટે આવું ને આવું મને લાગે શ્રી કૃષ્ણ પરમાત્મા માટે આ લોકો બોલતા હોય છે, સચ્ચિદાનંદ ઘન કી જય. સચ્ચિદાનંદ ઘન એમ કે પાછા સદઘન ચિદ ઘન આનંદ ઘન. ઘન એટલે મતલબ એના સિવાય કશું લેશ માત્ર કશું નથી એમ. જેમ આપણે લોખંડનો ગોળો હોય ને આપણે કે લોખંડ સિવાય એમાં કશું જ નથી. ઇવન જાણે કે આકાશ પણ ન હોય એટલો ઘન હોય, સોલિડ. એવી રીતે આ બ્રહ્મરૂપ પરમાત્મા છે એ જે છે એની પ્રતિષ્ઠા અહીંયા પ્રત્યેગાત્મા રૂપે જ છે. અને એવો નિશ્ચય જેણે આ રીતે ગુણોનું અતિક્રમણ કરીને જેણે જાણી લીધો છે, અવ્યભિચારીણી ભક્તિ અર્થાત સતત એ આ જ રૂપમાં ચિંતન કરે છે કે આ અહમ બ્રહ્મ છે, એનાથી અન્ય કશું જ નથી. અહમની પ્રતિષ્ઠા બ્રહ્મ જ છે અને એ વસ્તુનો હું સ્વીકાર કરું. અહમની પ્રતિષ્ઠા ક્યારેય શરીર વગેરે બની ના શકે અને એ તો મારો કેવળ એક ભ્રમ જ છે. અને કારણ કે મારા સ્વરૂપનું અજ્ઞાન હોવાને કારણે, અને માટે અહમ અને બ્રહ્મ વાસ્તવમાં ઐક્ય છે. આ રીતે અવ્યભિચારીણી ભક્તિ એ જ જીવનનું ધ્યેય છે. એનાથી અન્ય કોઈ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ નથી, કારણ કે સુખ જ વાસ્તવમાં સર્વના જીવનનો પુરુષાર્થ છે. અને એ સુખ તો મારું સ્વરૂપ છે. એકાંતિકસ્ય. એકાંતિકસ્ય એટલે શું? એના સિવાય એક અંતે વિદ્યતે સહ એકાંતિક. એ અંત એટલે વાસ્તવમાં એક જ સ્વરૂપ. અંતે એટલે સ્વરૂપે. અહીંયા એક જ વસ્તુ એના સ્વરૂપમાં છે ને, એ છે સુખ. સુખસ્ય એકાંતિકસ્ય ભગવાન કહે છે. એટલે જેમાં આનંદ સિવાય કે સુખ સિવાય કશું રહેલું નથી. પૂર્ણતા મતલબ એમાં આનંદને પેલી શું છોડો ઉડે કે એવું નહીં. પૂર્ણ છું. સમગ્ર જગતને વ્યાપેલો છું, પૂર્ણ છું. અને આ રીતે વાસ્તવમાં આવો જ્ઞાનથી જ એને નિશ્ચય થઈ ગયો કે હું બ્રહ્મ છું, એનાથી અતિરિક્ત કશું છું જ નહીં. એનાથી અતિરિક્ત કેવળ ખ્યાલ જ છે. હું મનુષ્ય છું, એ કેવળ ખ્યાલ છે. અને માટે આ મૂચ ધાતુ છે ને, મોક્ષમાં મૂચ ધાતુનો અર્થ કર્યો બંધ નિવૃત્તો. બંધની નિવૃત્તિ. અને બંધ એટલે આ પ્રકારનો ખ્યાલ. હું મનુષ્ય છું, આ બધા જે ખ્યાલ છે, માન છું, સ્ત્રી છું, પુરુષ છું, આ બધા ખ્યાલને છોડવા. મૂચ ધાતુ એટલે છોડવું. બસ એ જ મોક્ષ છે. અને માટે આ ભગવાને અહીંયા સુંદર આ રીતે ઉપદેશ આપ્યો કે ગુણાતીત કેવી રીતે થવું. અને ગુણાતીત વ્યક્તિ જે છે એ શેમાં પ્રતિષ્ઠિત હોય છે? બ્રહ્મમાં પ્રતિષ્ઠિત હોય છે. એ બધી વસ્તુ સ્પષ્ટ રીતે અહીંયા બતાવવામાં આવી. આ સાથે આપણે આ 14મો અધ્યાય પૂરો કર્યો. અને પછી કહ્યું ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્દશોધ્યાય. ઓમ તત્સત ઇતિ એટલે આ તત્સત ઇતિ જે છે ને, આ બહુ મહાત્માઓ બોલતા હોય છે. આખું પ્રવચન બધે એટલે કે ઓમ તત્સત ઇતિ એમ કે ઓમ તત્સત. આટલું ઇતિ ના બોલે તો ઓમ તત્સત. અર્થાત અમે તત્સત એટલે અમે જે પ્રવચન કર્યું આખું, જે 1 કલાક બોલ્યા, એનો બધો સાર કેવળ પરમાત્મા. સત એટલે કે પરમાત્મા છે, બસ. એનાથી અન્ય કશું નથી. ઓમ તત્સત. સર્વ શબ્દોનો સાર કેવળ આ 2 શબ્દો છે, તત અને સત. અને અર્થાત એનો અર્થ, બધા શબ્દોનો અર્થ છેવટે આ તત્સતનો અર્થ છે. સર્વ વસ્તુ તત્સતમાં પ્રતિષ્ઠિત છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ. આ ભગવદ્ ગીતા જે ઉપનિષદ સમાન છે. ગીતાસુ એટલે પ્રત્યેક અધ્યાય ઉપનિષદ સમાન છે. અને શું વિષય છે? બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે, જેનો વિષય બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર, કર્મયોગ વગેરે છે. અને કયા રૂપમાં રહેલી છે? શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદના રૂપમાં રહેલી છે. એની અંદર આ 14મું ઉપનિષદ જે છે, 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ. ગુણત્રય વિભાગ, ગુણો સાથેનો વિભાગ એટલે વિવેક. આ ગુણો સાથેનો જે અવિવેક થઈ ગયેલો છે, તાદાત્મ્ય અધ્યાસ થઈ ગયેલો છે, એનો વિવેક કરવો અને ગુણાતીતમાં પ્રતિષ્ઠિત થવું, એ જેનો વિષય છે. નામ ચતુર્દશો અધ્યાય. આ 14મો અધ્યાય છે. અને આવતી વખતે એ 14મા અધ્યાયનો હું સાર આપીશ, સમરી, અને પછી 15મા અધ્યાયમાં આપણે જઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.